મોહગન ડાબર બન્યો ઓલી કોઈ બેઠી તો કા કરે જન આગુના ગુણ ભરે કોઈ લડી બેઠી મત તો કા કરે આંબો હુકાને ઢાબર બન્યો કોયલડી બેઠી માથે ટવકા કરે કોક કવિ સજન માણસે કોયલને કીધું છે કે હે કોયલડી આંબો તો હુકાને ઢાબર બની ગયો હવે ત્યાંથી ઉડી જા અને બીજા ઝાડે જઈને બેસ બાપ બીજા ઝાડવે વૈજા અને સાહેબ ઘણી વખત અને ઘણી જગ્યાએ હું કહું છું કે ભાઈ ભનુભાઈ કે જે ઝાડના સાંયે બેહીને એ ઝાડને કોઈ દી કાપશો માં વિશ્વાસઘાત કારણ કે વિશ્વાસ એ તો વાણ હાલે છે ભાઈ જે ઝાડવાના સાયે બીવી મરીના ઝાડવો કોઈ દી કપાય નહીં પણ ખરેખર પલ પલ ઘડી ઘડી કોઈ આવો અવસર આવે આવી વેળા આવે અને મિત્રો કર્મે લખ્યા કે તાર સઠીના સુકે નહીં હુમલો કરો હજાર આખી રાડા હોય વિધાતાના લેખ સઠીના સંસ્કાર બાપ નામ સન અને આવ્યા છે ને એક વાર જવાનું તો છે કોઈને અમર પાટો નથી પણ મેં પ્રથમ કીધું કે ભાઈ કોઈ કમાઈ એવી કરો પણ જેની માથે દુઃખ હશે ને જેને દુઃખ જોયું હશે ને જેના બાપને પોતાનો મોહ ભવ્યો ગયો હશે ને દુઃખ તો એને પીડ્યું છે મિત્રો તેથી રાત પડી છે કે પોતાનો દીકરો ખરેખર હમણાં જે એક ભાઈ વાત કરતા કરતા સાહેબ એનું હૈયું ભરાઈ ગયું ભાઈ આજે મનજી બાપાના એ 5 દીકરા હતા મિત્રો એમાં કોઈ ધર્મને વાલા લાગી જાય અને આપણી સમાજને બાપ જીવતા તો માનો ખોળો મળે પણ મર્યા પછી હોતી માનો ખોળો મળે સાહેબ જીવતા હાકુભાઈ જન્મ દેનારી જનેતા એ ખોળામાં રમાડીને મોટા કરે પણ મર્યા પછી આપણી કળની દેવી આપણને ખોળાની માલપા લેશે સાહેબ કે મારા દીકરાને મારા ખોળાની માલપા રાખું પણ મિત્રો કેવા આત્મા હોય